કોની અનુભૂતિ થઈ? હવે ઊંધું વિચારો. પહેલા અમે પૂછ્યું કે હુંની અનુભૂતિ ક્યાં થાય? તો હૃદય ઉપર. હૃદય સ્થાનને સ્પર્શ કરતા કોની અનુભૂતિ થઈ? હુંની. એ પેલો આત્મા છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ. કારણ કે પરમાત્મા અનિર્દેશ્યમ છે. આ છે એમ કહીને કહેવાય એમ જ નથી. તો જણાવવું કેવી રીતે કે અંદર બેઠો છે? તારા હૃદયને જયારે તું યાદ કરે છે, હૃદય ઉપર અનાયાસે જયારે હાથ જાય છે, ત્યારે આ હું યાદ આવે છે. આ હું કેવો છે? આ હું ગૂઢ, આ હું ગૂઢ, આ હું સૂક્ષ્મ. હુંની વાત આખા યો વેદ નિહિતમ ગુહાયામમાં હું નથી આવ્યું, પણ અનુભૂતિ એની જ કરાવવી છે. યત્ર પરોક્ષ પ્રિયા દેવતા. વાત આવી ગઈ ને કે ભાઈ પરોક્ષ જ બધું ગમે છે, માટે સમાધિ ભાષામાં વાત કરી છે કે બધું જ પરોક્ષ જ ગમે છે દેવતાઓને, માટે આખી ભાષા પરોક્ષ છે. સાકારની હોય કે નિરાકારની, બંને ભાષા પરોક્ષ છે, બંને ભાષા સમાધિની છે. માટે ધ્યાન દઈને સાંભળવું પડે. માટે આ શ્રવણ પહેલા પણ પૂજા, શાંતિ બધું જ કરવું પડે, પવિત્રતા જાળવવી પડે. એનું કારણ જ આ છે કે અતિશય પરોક્ષ તત્વ છે, જાણવાનું ખૂબ દુર્ગમ અને દુર્લભ છે, અને માટે સ્વપ્રયત્નથી માત્ર મળી શકે એમ નથી. ચારે ચાર પ્રકારની કૃપા હોવી જોઈએ, અને માટે જ આ આંતર તત્વ જે છે એકવાર જણાઈ જાય પછી ખૂબ સહેલું. અરે આ તો હુંની જ વાત કરી, એની સાથે તો રોજ અમે વાતચીતમાં કરીએ. આ હું તો રોજ જાણીતો છે બરાબર, પણ એ પહેલો છે, એ તત્વ છે, એ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ જે હું છે એ જ્ઞાનથી જ જણાય છે. પેલો હું તો જાણતો હતો. એ હું કોણ હતો? એ હું આ શરીર હતો, એ હું આ મન હતો, હું ડોક્ટર, વકીલ, એન્જિનિયર હતો, હું આવવા વાળો ને જવા વાળો, હું જન્મવા વાળો, હું જન્મદિવસ ઉજવવા વાળો, આ હું હતો. હવે હું કેવો થઈ ગયો? હવે માત્ર એ હું શરીર મન બુદ્ધિના સંઘાતથી પર, અને સંઘાત પણ જો છે તો એ પરમાત્માનું જ છે એવું જાણનારો. હવે હું ને જાણનારો હું બની ગયો. પહેલા હું પોતે જ આ શરીર મન સંઘાત હતો, હવે હું એનાથી વિલક્ષણ જુદો. જો માત્ર આ સર્ગ અને વિસર્ગ અને સ્થાનને જાણ્યું તો આટલું થઈ ગયું. સ્થાન ઉતિની વાત કરવામાં આવે છે. ઉતયઃ કર્મ વાસનાઃ. સ્થાન પછી આવે છે પોષણ. સર્ગ હોય કે વિસર્ગ હોય, સ્થાન તો એ પરમાત્મામાં જ છે, પણ સસ્ટેનિંગ ફોર્સ કોણ છે? એનું પોષણ કોણ કરે છે? ધારણ કરીને પોષણ કોણ કરે છે? તો કે એનું પોષણ કરનાર પણ એ પરમાત્મા જ છે. અને શ્રીમદ ભાગવતજીમાં જે પોષણની વાત કરી છે એ ખાસ કરી છે કે જે આ સર્ગ, વિસર્ગ અને સ્થાન માત્રને, આ ત્રણને જે જાણી જાય છે ને, તો એ જાણનારનું કદી પણ ખરાબ થતું નથી, કદી પણ પરમાત્માનું વિસ્મરણ એને થતું નથી. અને પરમાત્માનું સ્મરણ જ્યારે પણ એ કરે ત્યારે પરમાત્મા એનું પોષણ કરવા માટે દોડી જાય છે, જેમ દ્રૌપદીજી માટે દોડી ગયા. જ્યારે જેને યાદ કર્યા એને માટે એ પરમાત્મા દોડી જાય છે. ગોપીઓએ જ્યારે યાદ કર્યા, દ્વારકાની પત્નીઓએ જ્યારે યાદ કર્યા, ત્યારે 16,000 દરેક પત્નીને માટે એક રૂપ લઈને તેઓની પૂજા સ્વીકારતા હતા. એ બધા ભક્ત જ હતા. એમના જ્યારે જેને જે ભાવમાં યાદ કર્યા એ ભાવમાં એ આવી ગયા. જનાબાઈ માટે વિઠાબાઈ પણ બની ગયા. તો આ રીતે સમગ્રનું પોષણ તો કરે જ છે, પણ વિશેષ પ્રકારે જે પણ એને જાણી લે છે એનું પોષણ એ પરમાત્મા જ કરે છે. માટે આપણે શું જાણવાનું છે કે પોષણ કરનારો કોણ છે? પોષણ કરનારો આખરે તો એ છે. કોઈ જો એમ કહેતું હોય કે હું તારું પોષણ કરું છું, તારું રક્ષણ કરું છું, આ મારું ધન કમાયેલું છે અને તમને બધાને હું આપું છું, તો આ પોષણ કોણ કરે છે? એ પોષણ તો બહુ નાનું છે. કોઈ અન્ય ક્ષેત્રોમાં જઈને પણ નિર્વાહ કરી લેશે, પાણીની પરબ પર બેસીને પણ પરબ પાસે જઈને પાણી પી લેશે. શરીર નિર્વાહ કરવો એટલો અઘરો નથી. કેમે કરીને થઈ જાય? કોણ કોનું કયું પોષણ કરી શકશે? પોષણ કરતા પરમાત્માને એટલા માટે જાણવાનો કે આ અહમ ભાવ જે છે, મારું ભાવ જે છે એ જતો રહે. પોષણ પછી આવે છે ઉતિ. હવે વિચાર આવે કે પરમાત્મા જ બધાનું વિશેષ પ્રકારે પોષણ કરે છે, બધાને જ રાખે છે, સમભાવ છે પરમાત્માને. દૈત્યોને પણ કેટલા બધા વરદાન
આપી દીધા છે. ભસ્માસુરને વરદાન હતું ને, વૃત્તાસુરને પણ વરદાન આપી દીધેલું. શંકર ભગવાન ભોલેનાથ વરદાન આપે અને કૃષ્ણ પરમાત્મા અવતાર લઈને એનું નાશ કરે. શંકર ભગવાને સારું થોડું વરદાનો આપ્યા, કારણ કે શંકર પરમાત્માના સ્વયંના વરદાન હતા એટલે પોતે આવવું પડ્યું. એના જેવી જ શક્તિ આવવી પડે નીચે એનો નાશ કરવા માટે. નહીં તો આ બધા દૈત્યોને પરમાત્માનો સંકલ્પ માત્ર મારી શકે છે. પણ આ બધા વરદાનોથી હિરણ્યકશ્યપુને જ્યારે આવશે વાત, એને વરદાન આપી દીધું હતું, અહીંયા ના મરે, આમ ન મરે, અને પરમાત્મા વિશેષ અવતાર લેવો પડે. ભાઈ પરમાત્મા બધાનું જ પોષણ કરે છે, તો પછી કોઈ દુઃખી હોવું જ ના જોઈએ. તો ઉત્તીની વાત કેમ કરી છે? તો કે પરમાત્મા બધાનું પોષણ કરે છે તો બરાબર છે, પણ આ પોષણ પરમાત્માનું ન સમજતા વ્યક્તિ અજ્ઞાનમાં પોતાનું ગણી લે છે કે ઓહો, આ શરીર મન બુદ્ધિને ચલાવનાર તો હું છું, હું આનો કરતા અને ભોગતા છું, આ બધું મારું છે, હું અને મારું એને આવી જાય છે. એ ઉતયઃ કર્મ વાસના, આ કર્મ વાસનાથી આવી જાય છે. અને એ કર્મ વાસના જાણી જોઈને મેં મનુષ્યના મનમાં હૃદયમાં મૂકી છે. કેમ મૂકી છે? તો કર્મ વાસનાથી દુઃખી થઈને, સંતપ્ત થઈને એ મારા પોષણ, આ સ્થાન, આ ઉતિ, આ સર્ગ વિસર્ગ બધું જાણવા માટે ક્યાંક શોધશે કે ક્યાંકથી આ જણાય કે આ કેમ મને દુઃખ આવે છે. વાસનાથી દુઃખથી પીડિત થશે તો જ મને શોધવા નીકળશે. આપણે એ જ કારણે સત્સંગ કરી રહ્યા છીએ. ક્યાંક ક્યાંક કોઈ કારણે કંઈક દુઃખ છે, કંઈક અસંતોષ છે, માટે આત્યંતિક શાંતિ માટે એ પરમાત્માને શોધી રહ્યા છીએ. માટે આ ઉતિ ખૂબ વિચાર કરીને મૂકી છે. ઉતિ બાદ આવે છે મન્વંતર. મન્વંતરનું વર્ણન કેમ કર્યું છે? આપ શ્રીમદ ભાગવતજીમાં જોશો, એક એક શ્લોક કહેવા માટે તો ઘણો સમય થઈ જાય, પણ આપ જોશો તો ઘણા બધા મન્વંતરોનું વર્ણન છે. યુગોનું, કાળનું, એમાં જેટલા મનુ થઈ ગયા, પ્રજાપતિ થઈ ગયા, એમના વંશનું અત્યંત વર્ણન છે. તો ભાઈ આટલું બધું વર્ણન કરવાની જરૂર શું છે? તો કે મન્વંતરાણી સદ્ધર્મ. જે મનુઓ થઈ ગયા એ પોતે ધર્મનું આચરણ કરવા વાળા હતા, પરમાત્માની પ્રીતિ કરવા વાળા હતા. અને એ લોકોએ કઈ રીતે ધર્મનું આચરણ કરીને અંતઃકરણ શુદ્ધ કર્યું એનો દાખલો લેવા બેસાડવા. કારણ કે જે અશુદ્ધ અંતઃકરણ વાળો હોય છે એને ખબર નથી પડતી કે અંતઃકરણ શુદ્ધ પણ કેવી રીતે કરવું. કારણ કે જો એને શુદ્ધિની ખબર હોત તો અશુદ્ધ થયો જ ના હોત. અશુદ્ધિ તો આવી જ ગઈ છે, અનાદિ છે અશુદ્ધિ, અને અનાદિ અશુદ્ધિ આવી ગઈ છે. માટે આ સદ્ધર્મ, પેલાનો સદ્ધર્મ જોઈને પણ કરીએ. માટે મન્વંતરનું વર્ણન શ્રીમદ ભાગવતજીમાં કરવામાં આવ્યું છે. મન્વંતરાણી સદ્ધર્મ. મન્વંતર બાદ આવે છે ઈશાનું કથા, એટલે કે પરમાત્માના અવતાર અને પરમાત્માના ભક્તોનું ચરિત્ર, એનું વર્ણન અને આખ્યાન. જેવી રીતે હવે આવશે ભરત ચરિત્ર, આવશે ભરતજી, એટલે ઘણા બધા ચરિત્રો છે. તો આ ઈશાનું કથાનું વર્ણન કરવામાં આવે છે. ઈશ્વરના વિવિધ અવતાર, વ્યુહાવતાર, અર્ચાવતાર, અંશાવતાર, સ્ફૂર્તિ અવતાર, ભગવદ આવેશ અવતાર, ગુણાવતાર, માનસ અવતાર, એવી રીતે અનેક અવતારોનું વર્ણન આવે છે. અવતારની વાત આપણે પહેલે દિવસે કરી ગયા છીએ. 16 કળાની જે વાત કરી હતી, એક કળા હોય તો અન્નમય કોષ પ્રધાન, 2, 3 એવી રીતે, 6, 7 અને 8 હોય તો મનુષ્ય શરીરમાં એ મહાત્માઓ કે જે આ 5 કોષની સંવેદનાઓથી પર હોય, 9 થી 15 સુધી અંશ અવતાર, અને 16 પૂર્ણ કૃષ્ણ પરમાત્માનો અવતાર. તો આ ઈશાનું કથા. ઈશાનું કથા બાદ નિરોધ આવે છે. આ ખૂબ મહત્વનું છે. કેમ નિરોધ કે પ્રલયને, નાશને આપ મહત્વનો કહો છો? કારણ કે પરમાત્માએ જેને નાશને યોગ્ય ગણ્યો, પરમાત્માએ જેનો નાશ કર્યો, નાશ એટલે કે આ પ્રલય, અહીંયા નિરોધ એટલે પ્રલયની વાત કરે છે. નિત્ય નૈમિત્તિક પ્રલય અને આત્યંતિક પ્રલય. પરમાત્માએ પ્રલયની એટલે
એટલે કે નાશની પણ યોજના કરી છે. સર્ગ વિસર્ગથી ઉત્પત્તિ કરી, પોષણથી એની સ્થિતિ કરી અને નિરોધથી એના પ્રલયની પણ વ્યવસ્થા કરી છે. એટલે કે જે પણ ઉત્પત્તિ થઈ એ પ્રલયને આધીન, નાશને આધીન, નિરોધને આધીન બનાવી દીધા છે. એનો અર્થ જ શું થયો કે હકીકતમાં એ જે પદાર્થ ઉત્પન્ન થયા હતા નક્કી જ માયામય છે. જો માયામય ન હોય તો એનો નિરોધ કે બાધ શક્ય નથી. માટે નિરોધ શબ્દ વાપર્યો છે એ બાધના અર્થમાં છે. અને આ નિરોધને બાધના અર્થમાં જ્યારે વેદાંત નો અભ્યાસ તમે કરો છો ત્યારે બાધના અર્થમાં લેવામાં આવે છે. આ બાદ ત્યારે સમજાશે. એ આ નિરોધની વાત કરે છે, નાશ નથી કહ્યું, પ્રલય કયો છે. નિત્ય પ્રલય જે છે પ્રતિક્ષણ થયા કરે છે અને વિજ્ઞાન આટલા સુધી જ પહોંચ્યું છે, પ્રતિક્ષણ પ્રલય સુધી. દરેકે દરેક પદાર્થ ધીરે 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 જીર્ણ થતો જાય છે. નિત્ય પરિવર્તનશીલ પદાર્થ છે એ તો ખબર જ છે. આ શરીર કેવું છે? ષડવિકારવાન. નિત્ય પ્રલય એની અંદર થાય છે, નિરોધ થતો જ રહે છે, પ્રલય થતો જ રહે છે, નાશ થાય જ છે શરીરનો. જન્મ્યા ત્યારે આપણે કેવા હતા અને હવે ધીરે ધીરે ઇન્દ્રિયો ક્ષીણ થતી જાય છે, નાશને પ્રાપ્ત થાય છે અને શરીર જતું રહે છે, નાશ દેખાય છે. હકીકતમાં આ નિત્ય પ્રલય થયા જ કરે છે. બીજો નિત્ય પ્રલય આ ષડ વિકારની જે વાત કરી, અસ્થિ જાયતે વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે અને વિનશ્યતે. બીજો નિત્ય પ્રલય રોજ થાય છે સુષુપ્તિ અવસ્થામાં. જ્યારે શરીર, મન, બુદ્ધિ પોતાના દરેક સંસ્કારનું સંવરણ કરીને એ પરમાત્મામાં, એ ચિદાત્મામાં લીન થઈ જાય છે. સુષુપ્તિ કાલે સકલે વિલીને. ક્યાં વિલીન થઈ જાય છે? એ પરમાત્માની અંદર જ વિલીન થઈ જાય છે. જેમ પુષ્પોનો સર્વરસ મધમાં આવી જાય છે, મધનું ટીપું લો તો હવે એ પુષ્પ જુદા જુદા કરી શકાતા નથી. એમ એ સંસ્કાર જુદા નથી કરી શકાતા. એ સંસ્કારોનું શું થયું? એ પ્રલય થઈ ગયો. આ નિરોધ કોણ કરે છે? યાદ રાખીએ, પરમાત્મા કરે છે. નૈમિત્તિક પ્રલયની વાત કરી. નૈમિત્તિક પ્રલયમાં આંશિક હોય છે અને પૂર્ણ હોય છે. ચાલુ મન્વંતરમાં જે નૈમિત્તિક પ્રલય થાય છે એમાં ભૂર્ભુવ સ્વહલોક પ્રલયકાલીન જલમાં જતા રહે છે, પણ મહદલોક બચી જવા પામે છે અને મહદલોકથી પરમાત્મા ફરી સૃષ્ટિ ઉત્પન્ન કરે છે. અને એમાં જ્યારે પૂર્ણ પ્રલય થાય છે ત્યારે બધા જ લોક જતા રહેવા પામે છે. એક કલ્પ બ્રહ્માજીનું પૂરું થાય છે ત્યારે. પ્રાકૃત પ્રલયની વાત કરી છે. બ્રહ્માજીનું જ્યારે આયુષ્ય પૂરું થાય છે ત્યારે ત્રીજા પ્રકારનો પ્રાકૃત પ્રલય થાય છે.